શંકર ચૌધરીએ પણ થરાદની અંદર ઉત્તરાયણ પર્વની ખાસ ઉજવણી કરી, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમના દ્વારા પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી છે। શંકર ચૌધરીએ થરાદની અંદર ઉત્તરાયણની ઉજવણી કરી છે, જ્યાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ પણ પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોની સાથે તેઓએ ઉત્તરાયણ પર્વની મજા માણી છે। થરાદમાં વિકાસનો પવન વહી રહ્યો છે તેવું શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે અને આ જે વિકાસ છે તે અવિરત ચાલતું રહેશે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે। સાથે જ ગાયોની સેવા કરનારને શંકરભાઈ ચૌધરી દ્વારા ટકોર કરવામાં આવી છે। એક દિવસમાં ગાયોને વધુ ન ખવડાવો, દરરોજ ગાયની સેવા કરવાનું તેમના દ્વારાથી કહેવામાં આવી રહ્યું છે। થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે, જેથી કરીને જે થરાદના વિકાસ માટે 3 કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે 12 કરોડ જેટલી આવશે અને એક જ નહીં, લગભગ જોઈને દર વર્ષે 25 કરોડ કરતા વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલા આવતા હતા એના કરતા આવશે, જેથી વિકાસનું કામ ખૂબ આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે અને થરાદના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી